આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતો નાસ્તો પૌવાનો। આપણે પૌવાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। અહીંયા અમે 2 વાટકી જેટલા પૌવા લીધા હતા, એને અડધો કલાક સુધી પલાળી લીધા, પછી એક આ ગળણીમાં આ રીતે કાઢી લેવાના છે। હવે આપણે પૌવાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। હવે આપણે ગેસ ઓન કરીશું, પછી તપેલી લઈશું, 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। તમારે જે રીતે પૌવા હોય એ રીતે તેલ લેવાનું। અડધી ટેબલસ્પૂન જેટલી દહીં એડ કરીશું, અડધી ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીશું, ટીચપ જેટલી હિંગ એડ કરીશું, પછી 1 ટેબલસ્પૂન જેટલા તલ એડ કરીશું, પછી લીમડો એડ કરીશું અને લીલા મરચાં 3 થી 4 નંગ સમાર્યા હતા એ એડ કરીશું। પછી ડુંગળી સમારેલી એડ કરીશું, 1 નંગ જેટલી અમે અહીંયા ડુંગળી લીધી છે આપણે એડ કરીશું। પછી બધું મિલાવી લઈશું। ડુંગળીને બરોબર સાંતરી લેવાની, ઢાંકણ ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી। પછી અહીંયા અમે સિંગદાણા લીધા છે થોડા, એ સિંગદાણાને 2 કલાક ગરમ પાણીમાં પલાળી રાખવાના, પછી એડ કરવાના। હવે બધું મિલાવી લઈશું, પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અડધી ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું, 4 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું, 1 નંગ લીંબુ નીચોવી લઈશું। પછી બધું મિક્સ કરી લઈશું। હવે એમાં આપણે 2 નંગ જેટલા બટાકા અમે બાફી લીધા હતા એ એડ કરીશું, પછી બધું મિલાવી લઈશું। પછી એમાં 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું, પછી મિક્સ કરી લઈશું। આપણે પૌવા એડ કરીશું લાસ્ટમાં। પછી બધું મિક્સ કરી લઈશું। તો જો પૌવા આપણા રેડી થઈ ગયા છે, હવે એને આપણે સર્વ કરીશું। થોડી આપણે સમારેલી કોથમીર એડ કરીશું। તો પૌવાને આપણે સર્વ કરી દીધા છે। તમે પણ આ રીતથી બનાવજો, એકદમ લગ્ન પ્રસંગમાં હોય તેવા બને છે। તમને મારી રેસીપી કેવી લાગી તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।